એટલે નાનાઓમાં ટોલરન્સ પાવર ઘટી ગયો છે, મોટાઓમાં પણ ટોલરન્સ પાવર ઘટી ગયો છે, સાધુઓમાંથી પણ ટોલરન્સ પાવર ઘટી ગયો છે, સાધ્વીઓમાંથી પણ ટોલરન્સ પાવર ઘટી ગયો છે. સહન શક્તિ કેળવવાને બદલે સહન શક્તિ તૂટી ગઈ છે. આ બાળકો બહુ સ્માર્ટ રહેલા હોય. અમે બેંગ્લોર હતા અને ભક્તામર કળશ યાત્રા યોજાઈ હતી બેંગ્લોરમાં. રોજે રોજ ઘરોમાં જવાનું, ભક્તામર પાઠ કરવાનું, સંઘ સાથે હોય. એમાં એક ઘરે અમે ગયા, અમારી સાથે સંઘ પણ હતો. એક બેબીના હાથમાં મોબાઈલ હતું, લગભગ 1.5 વર્ષની હશે કે 2 વર્ષની હશે. તો અમે હજી થોડી વાર હતી એટલે એની મમ્મીને કીધું કે તમે આ બેબીને મોબાઈલ આપ્યો છે? કે હા મારા સાહેબ. મોબાઈલ નથી આપતી તો પગ પછાડે છે, ધમાલ કરી નાખે છે, વસ્તુઓના ઘા કરે છે. તો અમે કીધું ખેંચો તો એના હાથમાંથી. ખેંચ્યો અને પછી જે તોફાન કર્યો આ 1.5-2 વર્ષની છોકરીએ, એટલો તોફાન કર્યો અને એવી ચીસા ચીસ કરી નાખી, આપણને લાગે કે એના શરીરમાં માતાજી આવ્યા કે શું આવ્યું. આટલી નાની બચ્ચી આટલી ચીસાચીસ કરે. પછી છેવટે માને કહેવું પડ્યું કે ગુરુદેવ એને નહીં આપું ને તો હવે બહુ એને મન પર અસર થઈ જશે. અમે કીધું કે હમણાં ઠીક છે પણ છોડી દો, હવે એની આદત આ છે ને ધીરે ધીરે બંધ કરાવો, નહીં તો એના માટે નુકસાનકારક છે. અમારું ટાટાનગર ચોમાસું હતું, ત્યાં 2 વર્ષનો બાળક હતો. મોબાઈલમાં એને જે જોવું હોય એ ખોલી પણ નાખે મોબાઈલ, અને જે એને જોવું હોય તે જોવાની શરૂઆત પણ કરી દે. આ બધી વાતોમાં હું એ કહેવા માગું છું કે ટેલેન્ટતા બહુ બધી છે છોકરાઓમાં. હવે તો છોકરો જન્મે જ ને હોશિયાર થઈ જાય છે. મારા ખ્યાલ પ્રમાણે હજી મોબાઈલ હાથમાં લઈને જન્મ્યો નથી, આટલું અધૂરું છે. હા, બાકી કાંઈ ઓછું નથી. ટોલરન્સ પાવર આજે બધી વ્યક્તિઓમાંથી ઘટી રહ્યો છે. મૂળ મુદ્દા પર આવી જાઉં. પપ્પા સમજાવે છે કે બેટા, આકાશમાં વિમાન હોય ત્યારે નાનું દેખાય, અત્યારે આપણે સામે જોઈએ છીએ તો એકદમ મોટું દેખાય છે. એનું કારણ છે કે આપણા અને વિમાન વચ્ચેનો જે અંતર છે ને, ઊંચે હોય છે ત્યારે અંતર હોય છે, અત્યારે નજીક છે તો અંતર નથી. અને નજીકથી આપણે એ વિમાનને એકદમ જે આકાર રૂપે રહેલો છે તે રૂપે આપણે જોઈ રહ્યા છીએ. પછી બાપા સમજાવે છે કે બેટા, ભગવાનનું પણ આવું જ છે. કેવું છે? ભગવાનનું પણ આવું જ છે. જ્યારે આપણે શ્રદ્ધા સાથે, ભક્તિ સાથે, પરમાત્મા સાથે જોડાણ કરીએ ત્યારે પરમાત્મા આપણી નજીક હોય. એટલે કેવા દેખાય? વિરાટ સ્વરૂપ દેખાય. પણ જ્યારે આપણી ભક્તિમાં કચાશ હોય, આપણી શ્રદ્ધામાં કચાશ હોય, આપણા અનુષ્ઠાનમાં કચાશ હોય તો ભગવાન શું થઈ જાય? દૂર થઈ જાય. દૂર થાય એટલે કેવડા થઈ જાય? અમે ઘણી વખત એક સુવિચાર કહેતા હોઈએ છીએ કે ભગવાન આપણાથી દૂર નથી, આપણે ભગવાનથી દૂર છીએ. ભગવાન આપણાથી દૂર નથી પણ આપણે ભગવાનથી દૂર છીએ. અને આપણે ભગવાનથી દૂર હોવાને કારણે આપણને ભગવાન બહુ નાનકડા દેખાય છે, બહુ નાના દેખાય છે. ખરેખરી આપણામાં જ્યારે ભક્તિ પ્રગટે અને પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધા આપણામાં ખરેખરી આવે ત્યારે ભગવાન આપણને કેટલા દેખાય? એટલે આપણા વચ્ચે અને ભગવાન વચ્ચે આ જે અંતર છે, એ અંતરને કારણે ઘણી વખત પરમાત્મા નાના મોટા દેખાય. આમ જોવા જઈએ તો ભગવાનનું સ્વરૂપ કેવું હશે? આ 32 ફૂટના ગણપતિ હોય કે 15 ફૂટના કોઈ ભગવાન હોય
આટલા જ નથી ભગવાન, આ તો એક આકાર આપ્યો છે ભગવાનનો, પણ ભગવાન તો કેવા છે? ભગવાનની શક્તિ કેવી છે? અમાપ શક્તિ રહેલી છે, જબરદસ્ત એમનામાં શક્તિ રહેલી છે. તો બાપા સમજાવે છે, પપ્પા, કે જેમ જેમ આપણે પરમાત્માની ભક્તિ દિલ સાથે કરીએ, હૃદય સાથે કરીએ, તેમ તેમ પરમાત્માનું મોટું સ્વરૂપ આપણને દેખાય. હમણાં આપણે ભગવાનને કયા રૂપે જોઈએ છીએ? હા, કેવડા દેખાય છે અત્યારે આપણને ભગવાન? બહુ નથી દેખાતા. અત્યારે તો આપણી ચેષ્ટાઓ છે ને ઘણી બાલ ચેષ્ટાઓ છે, છોકરાઓની રમત જેવી ચેષ્ટાઓ રહેલી છે, પણ પરમાત્માનું વિરાટ સ્વરૂપ રહેલું છે. અને એ વિરાટ સ્વરૂપના દર્શન વ્યક્તિ ત્યારે જ કરી શકે છે જ્યારે પરમાત્મા વચ્ચેનો અને આપણા વચ્ચેનો અંતર ઘટી જાય ત્યારે. ભગવાનની ખરી અનુભૂતિ ક્યારે થાય વ્યક્તિને? દૂરી હોય ને, દૂરી ઘટે તો ભગવાનને નજીકથી આપણે જોઈએ, અને નજીકથી જ્યારે જોઈએ ત્યારે તો આખા બ્રહ્માંડમાં એ સમાઈ ન શકે એટલા વિશાળ વિરાટ સ્વરૂપ ધરાવે છે. તો આ વાત હું એટલા માટે કરું છું કે જેમ જેમ વ્યક્તિના દિલમાં પરમાત્મા પ્રત્યેની સાચી ભક્તિ પ્રગટ થતી હોય છે ત્યારે પરમાત્માનો એને વિરાટ સ્વરૂપે અનુભવ થાય છે. દાખલા તરીકે જંબુ કુમાર, દૂરી ઘટી ગઈ છે. કોના વચ્ચેની? પરમાત્મા વચ્ચેની દૂરી ઘટી ગઈ છે, અંતર ઘટી ગયો છે. અને અંતર ઘટી ગયો હોવાને કારણે અત્યારે જંબુ કુમારને એક જ ધૂન લાગી છે. કઈ ધૂન લાગી છે? હા, એને સાચો વૈરાગ્ય પેદા થયો છે. એને 99 કોર સોનૈયા આકર્ષતી નથી, એને 8 કન્યાઓ પત્નીઓ પણ એને આકર્ષતી નથી, એને વિશાળ હવેલી પણ આકર્ષતી નથી. એને હવે આકર્ષણ કોનામાં છે? હા, એને આકર્ષણ ખાલી દીક્ષામાં નથી. અને એનો જે વૈરાગ્ય છે એ વૈરાગ્ય કાંઈ પતંગિયા રંગ જેવો નથી, ચોલ મજીઠના રંગ જેવો એનો વૈરાગ્ય રહેલો છે. અગર પતંગિયા રંગ જેવો વૈરાગ્ય હોય ને તો આ 99 કોર સોનૈયા જોઈ અને શું થઈ જાય? પાણી થઈ જાય. કોઈ ચડાવો બોલે ને 1 કરોડ 1.25 કરોડનો, આપણને એક પાઈ મળતી ન હોય પણ રાજી કેટલા થઈએ ને? એક પાઈ નથી મળી, ચડાવવાની સંખ્યા જોઈ, આંકડા જોયા તો એ પણ આપણે નાચી ઉઠ્યા. આ તો એની સામે ઢગલો પડ્યો છે. શેનો ઢગલો છે? હા, સોના મોરોનો ઢગલો પડ્યો છે. અને બીજો ડાયજો નહીં મળ્યો હોય ને, કન્યાદાન નહીં મળ્યું હોય, ગરવખરી નહીં મળ્યું હોય, 8 કન્યાઓના પિતાજીઓ, શ્રેષ્ઠીવર્યો, જેમના ઘરમાં ડોમ સાહેબી હતી, તો આ સાહેબી ધરાવનાર દરેક શ્રેષ્ઠીઓએ સનમરોની સાથે સાથે કંઈક ભેટ સોગાડો એમને આપી હશે લગ્ન પ્રસંગે, પણ એકે ભેટ સોગાડ એને આકર્ષતી નથી. હવે વાત કરીએ આપણે ચોરની. ભગવાન વચ્ચે આ પ્રભવને હજી અંતર છે, હજી પરમાત્માને એ દૂરથી જુએ છે. એટલે મૂળ સ્વરૂપ રહેલું છે પરમાત્માનું, એ હજી પહેચાનમાં એને નથી આવ્યું. અને પહેચાનમાં નથી આવ્યું એટલે અત્યારે આ નગરશેઠની હવેલીએ હકીકતમાં શેના માટે આવ્યો છે? ચોરી કરવા. પણ અવસ્વાપીની નિદ્રા એણે ખેંચી લીધી છે. અને જંબુકુમાર સામે એણે હાથ લાંબો કર્યો છે. શેના માટે? દોસ્તી માટે. અને જંબુકુમારે પણ દોસ્તી સ્વીકારી લીધી, ફ્રેન્ડશિપ કરી લીધી. અવસ્વાપીની જે નિદ્રા હતી એ ખેંચી લીધી. બધા ભાનમાં આવી ગયા. 8 કન્યાઓ એક સાઈડમાં બેઠેલી છે
આ પ્રભાવ ચોરના જે સાગરીતો હતા, કેટલા આવ્યા છે સાગરીતો? 25 ખસે. થોડા આડાવડા બારે પણ ઊભેલા હશે, એમણે જે રીતે ગોઠવણ કરી હશે તે રીતે થોડા સાગરીતો અંદર બેઠેલા છે. એને ઈશારો કર્યો પ્રભાવ ચોરે કે બેસી જાઓ. અત્યારે આપણને ક્યાંય પણ કોઈ વસ્તુ પર હાથ ફેરો નથી કરવો. અને જંબુકુમારે પણ કહી દીધું પ્રભાવને કે કોઈને તમે ટચ નહીં કરી શકો. 8 કન્યાઓના શરીર પર ઘરેણા છે, એક ઘરેણું તમે ઉતારી નહીં શકો. બેઠા છે. પ્રભાવ ચોરને પણ બેસવા માટે આસન આપી દીધું છે. અત્યાર સુધી આપણે કથા સાંભળીએ છીએ, એમાં પ્રભાવ ચોરને હજી પણ જળ વસ્તુ પર પ્રેમ છે, પણ જંબુકુમારને હવે કોઈ વસ્તુ પર એને રાગ નથી, કોઈ જ વસ્તુ પર. બે વચ્ચે કેટલો અંતર છે કે નહીં? એક હજી રાગથી ડૂબેલો છે અને એક વિરાગમાં ઝૂલી રહ્યો છે. બંને વચ્ચે એક દિશામાં છે, બીજો દિશામાં છે. પ્રભાવ ચોર એના સાગરીતો બેસી ગયા છે, પોતાને પણ આસન મળ્યું એટલે એ પણ બેસી ગયો. અને આપણે કાલે વાત કરી કે વિદ્યાની આપલે કરવા માટે પ્રસ્તાવ મૂકેલો કે તું 2 વિદ્યા મને આપ, હું તને 2 વિદ્યાઓ આપું. પણ જંબુકુમારે કીધું કે મને તો કોઈ વિદ્યાની જરૂર નથી. સવારનો પહોર થશે એટલે હું સુધર્મા સ્વામી પાસે જઈ મારા ધર્મગુરુ ધર્માચાર્ય ભગવંત શ્રી એમની પાસે જઈને દીક્ષા લેવાનો છું. આ બધી વસ્તુનો હું શું કરવાનો છું? ત્યાગ કરવાનો. આ લોકો આ બધી વસ્તુઓનો ત્યાગ કેવી રીતે કરે છે ખબર છે? આપણા તમે ઘરમાં કચરો કાઢો, પછી સુપડીમાં આવે ને કચરો, પછી શું કરો? એ કચરાને કેસરબેન તિજોરીમાં રાખો. હા, એ બધો કચરો સુપડીમાં લઈ અને બારે ફેંકી દેવાનું. તો આ લોકો કેવા છે? એમને સાચો વૈરાગ્ય છે, એટલે આ બધો કચરો એ સમજે છે. અને એ બધો કચરો એમને કોઈ સ્પર્શતો નથી, લગાવ નથી એના તરફ. હવે એમનો વિરાગ જુઓ અને આપણું રાગ જુઓ. હા, કેટલી વસ્તુ છે આપણી પાસે અત્યારે હોય ને ઢગલા તો છે નહીં. આપણી પાસે થોડી વસ્તુ હોવા છતાં પણ રાગ ખૂબ છે. આ લોકો પાસે અઢળક હોવા છતાં પણ વિરાગ રહેલો છે. આ રાગ અને વિરાગના ખેલ છે. પ્રભાવ ચોર જંબુકુમારને કહે છે કે તમે સુધર્મા સ્વામી પાસે દીક્ષા લેવા માગો છો, એનું કારણ મને બતાવો. શું કારણ છે? અત્યારે હું જાઉં છું, તમે જુવાન છો. અત્યારે જંબુકુમારની આ કથા જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે અવસ્થા કેટલી હશે એની? અંદાજ આપણને કાઢવાનું છે. હા, 16-17 આસપાસ હશે. આમ તો 16 વર્ષની ઉંમરની વાત આવી હતી. એને વૈરાગ્ય 16 વર્ષની ઉંમરે થયો છે. ચાલો થોડો સમય આડોઅડો થયો હશે તો પણ ઉંમર બહુ નથી, તો એ જુવાન જ કહેવાય. જુવાનની હજી શરૂઆત કહેવાય. અને 8 કન્યાઓ એ પણ કંઈ એકદમ મોટી ઉંમરની નથી. એના સમોવડી હશે, એટલે એ પણ હજી જુવાનીમાં પ્રવેશ કરી રહી છે. તો પ્રભાવ ચોર કહે છે કે આવી 8 કન્યાઓ, જુવાની, આટલી અઢળક સંપત્તિ, આ બધું તમારી પાસે જ્યારે છે ત્યારે જુવાનીને તમે માણો. એવી માણો જુવાનીને, એવી માણો. પછી અમુક ઉંમર થાય એટલે ભલે તમને વૈરાગ્ય થયો છે, હું પણ સ્વીકારું છું, પણ અત્યારે નહીં. જુવાનની પસાર થઈ જાય, ભોગવાઈ જાય, પછી શું કરવાની? દીક્ષા લેવાની. ક્યારે લેવાય દીક્ષા મનીલાલભાઈ? હા, કેસેટ સાવ ઘસાઈ જાય ને, કેસેટ હોય ને, પેલી કેસેટ આવતી, કેસેટ સાવ ઘસાઈ જાય ને પછી દીક્ષા લેવી.
ત્યાં સુધી ઉધામા કર્યા કરવાના, તોફાન કર્યા કરવાના. આપણા તો મગજમાં આ વાત બેઠેલી છે કે અમુક ઉંમર પછી જ બધું કરવાનું, હમણાં નહીં. અમુક મુંબઈવાળાઓને કીધું કે હવે ક્યારે નિવૃત્તિ, કે મારે છે હજી તો 60-65 વર્ષ થયા જ છે, એટલે અમે કંઈ મોટા નથી થયા. જ્યારે ઠીક ઉંમરના થશું ને ત્યારે માપરમાં 360 દિવસ સુધી રહેશું. ઠીક ઉંમરના થશે ત્યારે માપરમાં રહેશે કે નહીં રહે, ઉપર ચાલ્યા જશે. કારણ કે ક્યારે શું થાય એની કોઈ ગેરંટી તો નથી ને. આ લેરચંદભાઈ માટે આપણે રોજ વિચારીએ, કાંઈ ગેરંટી, કોઈની ગેરંટી નથી. આ તો જ્યાં સુધી આપણે સશક્ત રહેલા છીએ ત્યાં સુધી બરાબર છીએ, ત્યાં સુધી. તો સાંભળી લીધી વાત જંબુકુમારે. શું કીધું પ્રભવે કે પહેલાં તમે ભોગવી લો, જુવાનીને માણી લો, પછી દીક્ષા લેજો. તો જંબુકુમાર કહે છે પ્રભવને કે પ્રભવ, તું જેવા વિચાર ધરાવે છે ને એવા જ વિચાર હું ધરાવતો હતો કે આ મનુષ્ય અવતારમાં જુવાની અવસ્થા એટલી સરસ મજાની છે, માણવાની છે, ભોગવવાના છે, જલસા કરવાના છે. અમુક ઉંમર વીતી જાય પછી શું કરવું? દીક્ષા લેવી. એ માન્યતા મારા મગજમાં પણ બેઠેલી હતી. કોણ કહે છે? જંબુકુમાર. આ ચર્ચા ચાલે છે ને ત્યારે 8 સ્ત્રીઓ, એની પત્નીઓ બહુ ખુશ છે. શેના કારણે ખુશ હશે? હે કે અમે સમજાવી એનાથી પહેલાં, ભલે ને આવ્યો ચોરી કરવા આવ્યો, પણ જે વાતો કરે છે પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરે છે. એટલે અમારા વિચારો સાથે એકદમ, શાંતિલાલભાઈ, એકદમ મેચ થાય છે. એટલે સારું કર્યું આવું સમજાવે છે. અને કદાચ વિચારોમાં પલટો આવે, ભગવાન એને સદબુદ્ધિ આપે. કોને? જંબુકુમારને ભગવાન સદબુદ્ધિ આપે, પેલો માર્ગ છોડી દે અને આ માર્ગ લઈ લે તો બહુ સારું. જંબુકુમાર કહે છે કે પ્રભવ, હું એમ સમજતો હતો કે મનુષ્ય અવતારમાં જુવાની માણવાની, ભોગવિલાસ ભોગવવાના, જલસા ખૂબ કરવાના, અને પછી અમારે ત્યાં પરંપરા છે, અમુક ઉંમર થાય એટલે બધું છોડી અને દીક્ષા લે. પહેલાં પરંપરા હતી આ રાજા મહારાજાઓમાં. હા, વાનપ્રસ્થ એક પ્રણાલિકા પહેલાં હતી. આપણે જૈન કથામાં ક્યાંય પણ સાંભળીએ ને, કોઈ પણ, જો આ ખુશાલભાઈ મોબાઈલ માટે ઊભા થયા, એમ નહીં કે ચલો એક ધારા ચાલે છે તો હમણાં મોબાઈલને સાઈડમાં રાખીએ, નહીં. આ માણસની આદત જ ખરાબ છે. લિંક તૂટી જાય આખી તો એને તો કાંઈ લેવા દેવા હોય નહીં. મોબાઈલ અગત્યનું છે. બિચારા છોકરાનું ફોન વિદેશથી આવ્યો હોય ખુશાલભાઈ તો ઉપાડવું તો પડે ને. મને ઘણી વખત મેં માર્ક કર્યો છે, ઘણા લોકો છે ને વ્યાખ્યાનની લિંક ચાલતી હોય, મોબાઈલમાં જરા ઘુર થાય, તૂટી જાય. એટલે ઘણી વખત ઘણા લોકોને આ લિંક સાથે, આ વાતો સાથે ચાલો. સ્ત્રીઓ બહુ ખુશ છે. જંબુકુમાર કહે છે પ્રભવને કે પ્રભવ, મારો વિચારોમાં પલટો ક્યારે આવ્યો? વૈભારગીરી પર્વત પર સુધર્મા સ્વામી પોતાના શિષ્યો સાથે પધાર્યા. મને સમાચાર મળ્યા. હું ગયો મારા વડીલો સાથે, મા બાપ સાથે, એમની દેશના સાંભળી અને એમની વાણી સુણીને મારી આંખો ખુલી છે. અને એટલે હું સત્ય સમજાયા પછી આ માર્ગે જવા માટે કૃતનિશ્ચય થયો છું, નિર્ણય કર્યો છે. તું વિશેષ સુખની વાત કરે છે પ્રભવ, પણ મેં સાંભળ્યું સુધર્મા સ્વામી પાસે કે વૈષયિક સુખો માણસ ગમે તેટલા ભોગવે પણ છેવટે એનું પરિણામ દુઃખરૂપ છે. મેં જે રીતે સાંભળ્યું છે તે રીતે તને કહું છું.